ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, યર એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે મિત્રો. બોર્ડની એક્ઝામ બહુ નજીક આવી રહી છે અને ભાઈ બોર્ડની એક્ઝામ નજીક આવી રહી છે એના માટે શું જોઈએ? આપણે આઈએમપી પ્રશ્ન તો જોઈએ. તો તમને સ્ક્રીન ઉપર દેખાય છે કે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન શું છે? માર્ચ 2024ના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, સામાજિક વિજ્ઞાનના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જોવાના છે મિત્રો. અને ભાઈ પાર્ટ 1માં કયા ચેપ્ટરના જોવાના છે? તો પહેલા ચેપ્ટરથી લઈ અને 5મા ચેપ્ટર સુધીના આપણે મોસ્ટ આઈએમપી પ્રશ્ન જોવાના થાય છે, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જોવાના થાય છે. અને ભાઈ હું તમને આ પ્રશ્ન આપું, જે મોસ્ટ આઈએમપી પ્રશ્ન એ પહેલાં કરી લેવાના છે, પછી તમે બીજા કરો તો નો પ્રોબ્લેમ. પણ શું છે ભાઈ, આ પ્રશ્ન આપણે સૌથી પહેલાં કરી લેવાના થાય છે. તો સ્ટાર્ટ કરીએ. ચેપ્ટર નંબર 1. ભાઈ ચેપ્ટર નંબર 1 કેટલા ગુણમાં પૂછાય છે, કયા સેક્શનમાં પૂછાય છે, એની પણ માહિતી હું તમને આ લેક્ચરમાં આપી દઈશ. ભાઈ ચેપ્ટર નંબર 1 ભારતનો વારસો કેટલા ગુણમાં પૂછાય છે? તો કે 5 ગુણમાં પૂછાય છે. આ પેપરમાં આ ચેપ્ટર 5 માર્કમાં પૂછાય છે મિત્રો. કયા કયા સેક્શનમાંથી પૂછાય છે? સેક્શન એમાં એક પ્રશ્ન પૂછાય છે ભાઈ, અને ભાઈ સેક્શન બીમાં 2 પ્રશ્ન પૂછાય છે. તો 2 દુ 4 અને 1 આ 5. તો આપણા 5 ગુણ થઈ ગયા. સેક્શન એ અને બીમાંથી જ આપણે 5 ગુણ તો ઊભા લઈ લેશું. તો ચાલો સ્ટાર્ટ કરીએ. મોસ્ટ આઈએમપી પ્રશ્ન ચેપ્ટર નંબર 1. તો જો પહેલો જ પ્રશ્ન છે, તમને બોર્ડમાં આ પ્રશ્ન ઘણી બધી વાર પૂછાઈ ગયો છે. શું છે? ભારત પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે ભાઈ, એ વિધાન સમજાવો. તો આ પ્રશ્ન ઘણી બધી વાર બેટા બોર્ડમાં પૂછાઈ ગયો છે અને મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. એના પછીનો પ્રશ્ન, ભારતના પ્રાકૃતિક વારસામાં કઈ કઈ બાબતનો સમાવેશ થાય છે ભાઈ? ભારતના પ્રાકૃતિક વારસામાં કઈ કઈ બાબતનો સમાવેશ થાય છે એને આપણે લખવાનું છે. ચાલો ત્રીજો પ્રશ્ન, ભારતના પ્રાકૃતિક વારસા અને સાંસ્કૃતિક વારસા વચ્ચે તફાવત જણાવો ભાઈ. પ્રાકૃતિક વારસો અને ભાઈ સાંસ્કૃતિક વારસાનો શું દેખાડવાનો છે? આપણે તફાવત દેખાડવાનો છે ભાઈ. પછી આપણે નદીને લોકમાતાનું બિરુદ આપ્યું છે, શા માટે ભાઈ? નદીને આપણે લોકમાતાનું બિરુદ આપ્યું છે, શા માટે આપ્યું છે એ આપણે વર્ણવવાનું છે. બેટા આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. આવડા શું છે? તો કે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે ભાઈ. આમાંથી મોસ્ટ આઈએમપી આપવું જ, પણ આ વધારે પૂછાશે અને બહુ નાનો પ્રશ્ન છે, બહુ સહેલો પ્રશ્ન છે. ક્લિયર? એના પછીનો પ્રશ્ન, તો કે ભારતની પ્રાચીનતમ પ્રજાનો પરિચય આપો ભાઈ. શું છે ભાઈ? તો કે 2 માર્કમાં પૂછાય છે, પ્રાચીનતમ પ્રજાનો પરિચય આપો. એમાં ગમે એક પ્રજાનું નામ આપી દઈએ અને તમારી પ્રજા વિશે માહિતી. પણ એ 5-6 પ્રજા છે, એમાંય મોસ્ટ આઈએમપી પ્રજા તમને આપી દઉં છું. તો જો 5 પ્રજા તમને અહીંયા આપું છું. એક નેગ્રીટો, નિષાદ, દ્રવિડ અને મેંગોલોઇડ, અને કઈ છે બીજી? તો કે આર્યો. આ 5 પ્રજામાંથી જ પૂછાય છે. આ 5 પ્રજામાંથી જ તમને ખાસ પૂછાય છે, મોસ્ટ આઈએમપી છે. અને એમાંય ભાઈ મોસ્ટ આઈએમપી કઈ? તો કે દ્રવિડો અને આર્યો વધારે પૂછાય છે. શું છે ભાઈ? તો કે દ્રવિડો અને આર્યો પૂછાય. આ પૂછાય પણ આ વધારે પૂછાશે. દ્રવિડ, આર્યો અને ભાઈ નેગ્રીટો, આ 3 હબસી, આ 3 પ્રજા વધારે પૂછાય છે અને મોસ્ટ આઈએમપી પ્રજાઓ છે. ડન છે. ચેપ્ટર 1ના આપણે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જોઈ ગયા. હવે જોશું ચેપ્ટર નંબર 2. એ કેટલા ગુણમાં પૂછાય છે, કયા કયા સેક્શનમાં પૂછાય છે, તો એ જોઈએ. તો ભાઈ જો ચેપ્ટર નંબર 2, ભારતનો સાંસ્કૃતિક વારસો, પરંપરાઓ, હસ્ત અને લલિત કલાઓ ભાઈ. આ ચેપ્ટરનું આપણું નામ છે. કેટલા ગુણમાં પૂછાય છે? તો કે 5 ગુણમાં પૂછાય છે. ચેપ્ટર 1 એ કેટલા ગુણમાં પૂછાતું? તો કે 5 માર્કમાં પૂછાતું. એ વિભાગમાં એક પ્રશ્ન પૂછાઈ જતો. ચેપ્ટર 1માં તમે જોયું હતું, એ વિભાગમાં એક ક્વેશ્ચન. અને ભાઈ બી વિભાગમાં તો કે 2 ક્વેશ્ચન પૂછાય છે. ડન છે. ચાલો આગળ વધીએ, આઈએમપી પ્રશ્ન તરફ આગળ વધીએ. તો જોઈએ પહેલો જ પ્રશ્ન ભાઈ, માટી કલાનો પ્રશ્ન તમને જોવા મળે. અને ભાઈ આ ચેપ્ટર બહુ મોટું છે, બહુ એટલે બહુ મોટું છે, પણ બહુ સહેલું ચેપ્ટર છે. ડન છે. તો એને આપણે એના મોસ્ટ આઈએમપી પ્રશ્ન જોશું. માનવ જીવન માટી વચ્ચેનો ઘણો પ્રાચીન સંબંધ રહ્યો છે, આ વિધાન સમજાવો ભાઈ. માનવ જીવનનો માટી સાથે બહુ જૂનો સંબંધ છે, એ આપણે શું કરાવવાનું છે? તો કે પ્રશ્ન લખવાનો. પણ આ છે આખું માટી કલા જ. અને ભાઈ આ બહુ મોટો પ્રશ્ન થશે, પણ એમાં જે મેન પોઈન્ટ છે આપણે લખવાના. શું કરવાનું? મેન પોઈન્ટ છે લખવાના. 2 માર્કમાં પૂછાય એટલા પોઈન્ટ લખવાના. ભારતની એક કલા તરીકે ચર્મ ઉદ્યોગનો પરિચય આપો ભાઈ. ચર્મ ઉદ્યોગ વિશે આપણે માહિતી લખવાની છે. આ મોટો પ્રશ્ન છે. ભારતની એક કલા તરીકે કાસ્ટ કલાનો પરિચય આપો.
આપણે શું કરવાનું છે તો કે કાસ્ટ કલાનો પરિચય આપવાનો છે. એના પછી તો જો એના પછીનો શું છે, બેવડી એટલે શું ભાઈ? તો ભાઈ આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે બેટા, આ બધે તમને પૂછાતો જોવા મળશે ને મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. બહુ નાનો પ્રશ્ન છે, બહુ સહેલો પ્રશ્ન છે. આમાં તમને ખ્યાલ હોય તો પાટણના પટોળાની એ બધી વિશે માહિતી આપી છે, એટલે આ પ્રશ્ન ખાસ કરી લેવો. એના પછી ગુજરાતના ગરબા અને ગરબી વિશે સમજ આપો ભાઈ. આપણે ઘણા બધા પેપર સેટમાં આ પ્રશ્નો જોવા મળશે અને ભાઈ બોર્ડમાંય તમને આ પ્રશ્ન ઘણી બધી વાર પૂછાયેલો જોવા મળશે અને આપણું ગુજરાતનું જ છે એટલે આપણાને તો આવડતું જ હોય. ચાલો એના પછીનો પ્રશ્ન, ગુજરાતના આદિવાસી નૃત્ય વિશે માહિતી આપો ભાઈ. ગુજરાતના જે આદિવાસી નૃત્યો થાય છે એના વિશે આપણે આપવાની છે માહિતી. હવે ભાઈ આઈ મોસ્ટ આઈએમપી પ્રશ્ન, આ જે 7મો પ્રશ્ન છે, ભવાઈ વિશે ટૂંકમાં માહિતી આપો. ભવાઈ ઘણી બધી વાર શું છે બોર્ડમાં પૂછાઈ ગયું છે અને ભાઈ આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે આપણા માટે. ક્લિયર. એના પછી લોથલના કારીગરો ધાતુમાંથી શું શું બનાવતા હોવાનું જણાવ્યું છે ભાઈ. લોથલના કારીગરો છે એ શું કરતા, ધાતુમાંથી શું શું બનાવતા, તો ભાઈ એમાં ધાતુ વિદ્યાનું આખું આવી ગયું છે. ચાલો એના પછી નાટ્યકલા સમાજ જીવનને પ્રતિબિંબિત કરે છે, આ વિધાન સમજાવો ભાઈ. નાટ્યકલા છે એ સમાજને શું શું શીખવાડે છે એના વિશે આપણે માહિતી લખવાની છે. આ બધાય આપણા મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. અને છેલ્લો પ્રશ્ન, મોસ્ટમાં મોસ્ટ આઈએમપી પ્રશ્ન, સંગીત રત્નાગરનો પરિચય આપો ભાઈ. શું છે ભાઈ? સંગીત રત્નાગરનો પરિચય આપો. હવે સાહેબ તમે કહેશો કે આમાં તો તમે એકય કલા ન લીધી, એકય નૃત્ય ન લીધા, તો ભાઈ આ મોસ્ટ આઈએમપી છે. મને એવું લાગે છે મિત્રો કે આમાંથી જ વધારે પ્રશ્ન પૂછાશે. અને ભાઈ જે નૃત્યો છે એ તમને આવડતા જ હશે. કથકલી છે, આ તે ઘણી બધી કથકલી, કુચીપુડી, તો આ બધાય તો તમને આવડતા જ હશે. આ બધાય અઘરા પ્રશ્ન છે અને ઓલા સહેલા પ્રશ્ન છે. તો સહેલું તો આવડી જશે, પહેલાં અઘરું કરવું પડશે ને. તો ભાઈ પહેલાં આપણે આ પ્રશ્નો કરી નાખવાના થાય છે. હવે શું થયું ભાઈ? ચેપ્ટર નંબર 2ના આપણે શું જોયા? તો કે મોસ્ટ આઈએમપી પ્રશ્ન જોયા. હવે કયું આવે? તો કે ત્રીજું ચેપ્ટર. ત્રીજું ચેપ્ટર ભાઈ બહુ એટલે બહુ મહત્વનું ચેપ્ટર. શું કામ? કે સી વિભાગમાં પૂછાય છે. ચાલો જોઈએ કે કયા કયા વિભાગમાં પૂછાય છે. ચેપ્ટર નંબર 3, ભારતનો સાંસ્કૃતિક વારસો, શિલ્પ અને સ્થાપત્ય ભાઈ. શું છે? ભારતનો વારસો અને શિલ્પ અને સ્થાપત્ય કેટલા ગુણમાં પૂછાય છે? તો કે 7 ગુણમાં. પહેલું ચેપ્ટર કેટલામાં પૂછાતું? 5. બીજું તો કે 5. ત્રીજું તો કે 7. તો કેટલા થયા? 17 માર્કે આપણે પહોંચી ગયા છે. કેટલા? તો કે 17 માર્કે પહોંચી ગયા છે. હા મિત્રો, બીજી એક માહિતી કે ભાઈ પહેલા 1 થી 7 ચેપ્ટર તમે કરી નાખો ને એટલે તમે પાસ ઉપર વયા જાશો. તો ભાઈ પહેલાં કરી નાખો, પછી કદાચ અર્થશાસ્ત્રના ચેપ્ટર અઘરા લાગે છે આપણાને, એને સ્કીપ કરો, પણ આ પરફેક્ટ કરી લેશો એટલે તમને કોઈ બોર્ડમાં રોકી શકે એવી તાકાત જ નથી મિત્રો. તો ચાલો ચેપ્ટર નંબર 3 ભાઈ વિભાગ એમાં એનો એક પ્રશ્ન પૂછાય છે ભાઈ. વિભાગ એમાં ચેપ્ટર 3નો એક ક્વેશ્ચન પૂછાય છે અને વિભાગ સીમાં 2 ક્વેશ્ચન પૂછાય છે. 3 + 3 કેટલા થયા? 6. અને ભાઈ એક વિભાગ એમાં એટલે કેટલા થયા? 7 માર્ક આપણે કવર થઈ જશે ભાઈ. 3 માર્કનો પ્રશ્ન આમાંથી જ આવશે. 100% આમાંથી જ આવશે. ક્યુ ચેપ્ટર? તો કે ત્રીજું. ચાલો એના મોસ્ટ આઈએમપી જોઈએ. પેલું, મોહેંજો-દડોની નગર રચનામાં રસ્તાઓ અને ગટર વિશે માહિતી આપો ભાઈ. જો આ મોટો પ્રશ્ન છે. મોહેંજો-દડોના નગર રચનામાં રસ્તા અને ગટર વિશે માહિતી આપો. આમાં એવું કરી શકે કે મોહેંજો-દડોની નગર રચનામાં રસ્તાની માહિતી આપો કાં તો ગટરની આપો. પણ ભાઈ ગટર આયોજનની માહિતી મોસ્ટ આઈએમપી છે. આ વધારે પૂછી શકે. રસ્તાઓ પૂછે પણ ગટર આયોજન છે એ વધારે મોસ્ટ આઈએમપી આપણે જોવા મળે છે. આગળ બીજો ક્વેશ્ચન શું છે? મોહેંજો-દડોના મકાન વિશે માહિતી આપો. કે મોહેંજો-દડોના મકાનમાં કઈ કઈ વિશેષતાઓ હતી એની વિશે આપણે માહિતી આપવાની છે. ત્રીજો ક્વેશ્ચન, પ્રાચીન ભારતનું નગર આયોજન સમજાવો ભાઈ. પ્રાચીન ભારતનું નગર આયોજન કેવું હતું એ સમજાવવાનું છે. ક્લિયર. એના પછી મોહેંજો-દડોની નગર રચના સમજાવો ભાઈ. શું છે ભાઈ? તો કે મોહેંજો-દડોની નગર રચના આપણે સમજાવવાની થાય છે. આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે બેટા. પછી એના પછી ધોળાવીરા વિશે માહિતી આપો. જો આવી ગયું ને ધોળાવીરા, બહુ મહત્વનો પ્રશ્ન છે. ધોળાવીરા વિશે આપણે માહિતી આપવાની છે.
અને ભાઈ ધોળાવીરાનો મોસ્ટ ઓફ પ્રશ્ન MCQ કાં તો ખાલી જગ્યામાં ને એમાં તમને જોવા મળશે, કાં તો જોડકામાં જોવા મળશે. પછી છઠ્ઠો પ્રશ્ન, લોથલ તે સમયનું અગત્યનું બંદર હતું એ સમજાવો. એટલે લોથલનું આખું આવી ગયું, આ 2 માર્કમાં પૂછાય છે. આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન કહેવાય છે. ડન છે. એના પછીનો પ્રશ્ન, મોઢેરાનું સૂર્ય મંદિર વિશે નોંધ આપો. ભાઈ મોઢેરાનું સૂર્ય મંદિર છે એના વિશે નોંધ આપો. અને ભાઈ છે ને 2 મોઢેરાના સૂર્ય મંદિર આવે છે. આપણા આખા સામાજિક વિજ્ઞાનમાં 2 મોઢેરાના સૂર્ય મંદિર આવે છે, એમાંથી એક તો પૂછાય છે, તમારે લખી લેવાનું. એક તો મોઢેરાનું સૂર્ય મંદિર પૂછાય. બીજું સૂર્ય મંદિર કયું છે કોમેન્ટ બોક્સમાં તમે લખજો તો મને ખ્યાલ આવે કે તમે જાગો છો. ડન છે. ચાલો, 8મું, ગુજરાતની સ્થાપત્ય કલાનો પરિચય આપો. ભાઈ આ પ્રશ્ન છે પણ બહુ રેર કેસમાં પૂછાય છે, પણ પૂછાય તો છે જ ભાઈ. અને એમાં કેવું છે કે મંદિરો અને મસ્જિદો ને ઘણું બધું આવે છે. 12-13 મંદિર મસ્જિદ હોય તેમાંથી 5-7 લખો તો ચાલી જાય. ડન છે. બહુ બધી લખશો તો એમાં હેરાન થઈ જશો. આગળ 9મો પ્રશ્ન, મોસ્ટ આઈએમપી પ્રશ્ન બેટા, રથ મંદિર વિશે માહિતી આપો. શું છે ભાઈ? રથ મંદિર વિશે આપણે માહિતી આપવાની છે. આ જોયું આપણે ચેપ્ટર નંબર 3ના મોસ્ટ આઈએમપી પ્રશ્ન. હવે આવશે ચેપ્ટર નંબર 4ના મોસ્ટ આઈએમપી પ્રશ્ન. કેટલા માર્કમાં પૂછાય છે ભાઈ? તો કીજો ફેક્ટરનું નામ શું છે? ભારતનો સાહિત્યિક વારસો. કેટલા માર્કમાં પૂછાય છે? 4 માર્કમાં. તો હવે કેટલા માર્કે આપણે પહોંચી ગયા? પહેલું સેક્શન 5 પહેલું ચેપ્ટર 5 માર્કમાં, બીજું ચેપ્ટર 5 માર્કમાં, ત્રીજું 7માં. તો કેટલા થયા? 17 ને આ 4 માર્કમાં પૂછાય છે તો 21 માર્કે પહોંચી ગયા ને. તો જો આપણે 21 માર્કે તો આપણે અહીંયાથી પહોંચી ગયા છે. વિભાગ એમાં એક પ્રશ્ન આવે છે ભાઈ ચોથા ચેપ્ટરનો, અને ભાઈ વિભાગ સીમાં એક પ્રશ્ન જોવા મળે છે. તો ભાઈ આ 5-7 ચેપ્ટર કરી લેશું એટલે આપણે આરામથી પાસ થઈ જશું. આરામથી પાસ થઈ જશું. તો ચાલો હવે જોઈએ ચેપ્ટર નંબર 4ના મોસ્ટ આઈએમપી પ્રશ્ન. જો પહેલો જ પ્રશ્ન છે, શું છે? તો કે મહાકાવ્ય તરીકે રામાયણ અને મહાભારતનો પરિચય આપો. ભાઈ આ 3 માર્કમાં પૂછાય. જો આમાં ચોપડા નથી ભરવાના. મહાભારત વિશે લખવા બેહો તો બુકો પૂરી જ ન થાય કોઈ દિવસ. પણ શું છે? રામાયણ અને મહાભારત વિશે પરિચય આપો. ડન છે. એના પછી નાલંદા વિદ્યાપીઠ વિશે માહિતી આપો. આ મહત્વના પ્રશ્ન છે બેટા, આ તો કરી જ લેવાના. ત્રીજું, તક્ષશિલા વિદ્યાપીઠ વિશે નોંધ લખો. ભાઈ પ્રશ્ન જો માહિતી આપો કે નોંધ લખો એક જ છે, પ્રશ્ન ખાલી ફેરવીને પૂછે. પછી તો કે ચોથો, વલ્લભી વિદ્યાપીઠની માહિતી આપો. શું કરો? તો કે વલ્લભી વિદ્યાપીઠની માહિતી આપો. 5મો પ્રશ્ન, મોસ્ટ આઈએમપી પ્રશ્ન, સૌથી સહેલો પ્રશ્ન અને સૌથી સરળ પ્રશ્ન. શું છે? વેદો કેટલા છે આપણને ખબર જ છે. પછી કયા છે એ ખબર જ છે. અને ભાઈ દરેક વિશે ટૂંકમાં માહિતી આપો, એ આપણને આવડે જ છે. ડન છે. તો આપણા પૂરેપૂરા માર્ક આવી જાય કે ન આવી જાય મિત્રો? છેલ્લો પ્રશ્ન, તો કે અમીર ખુસરોનો પરિચય આપો. ભાઈ અમીર ખુસરોનો પરિચય આપો. બહુ હાર્ડ પેપર કાઢે કદાચ તો અમીર ખુસરો તરફ જાય, પણ આ એટલું મહત્વનું નથી, પણ કરી લેવાનું. શું કરવાનું? કરી લેવાનું. આ બહુ હાર્ડ પેપર આવે તો અમીર ખુસરોને પૂછે, બાકી તો આમાંથી જ આવશે, એ મારી ગેરંટી તમને. ડન છે. એના પછીનું ચેપ્ટર નંબર 5, લાસ્ટ, આ વિડીયોનું લાસ્ટ ચેપ્ટરના મોસ્ટ આઈએમપી હું આપું છું. ભાઈ આ 5મા ચેપ્ટર પછી પાર્ટ 2માં 6ઠાનો આપીશ. તો ચાલો ચેપ્ટર નંબર 5, ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો. ભાઈ કેટલા માર્કમાં પૂછાય છે? તો કે 8 માર્કમાં. 8 માર્કમાં પૂછાય છે. એટલે 5મા ચેપ્ટર પહોંચી એટલે આપણે કેટલા થયા? 28-29 માર્કે આપણે પહોંચી ગયા છે. અને ભાઈ કયા વિભાગમાં પૂછાય છે? જોવો કયા વિભાગમાં પૂછાય છે? તો કે જો ડી વિભાગમાં જ પૂછાય છે. 2 પ્રશ્ન પૂછાય છે, એમમાં જ પૂછાય. તો ભાઈ આ ચેપ્ટર ગમી ભોગે ગોખવું પડે તો ગોખી નાખજો. સામાજિક વિજ્ઞાનનું સૌથી સહેલું અને સૌથી વધારે ગુણભાર ધરાવતું ચેપ્ટર આ છે. આના કરી નાખો ને એટલે તમે પાસ તો થઈ જ જાઓ. શું કામ પાસ થઈ જાઓ? આપણે ઓલા 21-22 માર્કના કરી નાખ્યા છે, હવે આ 8 માર્કના કરી નાખી, પાસ તો થઈ જાય. ડન છે. તો ચાલો ચેપ્ટર નંબર 5ના મોસ્ટ આઈએમપી પ્રશ્ન, પ્રાચીન ભારતનું ધાતુ વિદ્યામાં પ્રદાન શું છે? ભાઈ પ્રાચીન ભારતનું ધાતુ વિદ્યામાં પ્રદાન આપણું કેવું છે એ લખવાનું છે. બીજો પ્રશ્ન, પ્રાચીન ભારતે રસાયણ વિદ્યામાં સાધેલી પ્રગતિ વર્ણવો. રસાયણ વિદ્યામાં આપણે કેટલા આગળ હતા એ લખવાનું છે. ચાલો એના પછી વૈદક વિદ્યા અને શૈલી ચિકિત્સામાં પ્રાચીન ભારતનું મહત્વ. શૈલી ચિકિત્સા આપણે જોયું હતું ચેપ્ટર નંબર 5માં, બહુ મહત્વનો અને મોસ્ટ આઈએમપી પ્રશ્ન. ચોથું, પ્રાચીન ભારતે ગણિત શાસ્ત્રમાં સાધેલી પ્રગતિ. ભાઈ
જો આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે, આ તમને ગમીએ જોવા મળે છે. અને ભાઈ આમાં એવું નથી કે મોસ્ટ આઈએમપી, આ બધાય મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ચેપ્ટર નંબર 5 ના હું જેટલા પ્રશ્ન આપું એટલા ગોખી નાખો, જી કરવું એ કરો, પણ બોર્ડના પેપરમાં આવડવું જોઈએ, આવડવું જ જોઈએ આપણાને. ક્લિયર? એના પછી પ્રાચીન ભારતના વાસ્તુશાસ્ત્ર વિશે સમજ આપો. આપણાને ખબર છે વાસ્તુશાસ્ત્ર વિશે ભણ્યા છે. છઠ્ઠો પ્રશ્ન, પ્રાચીન ભારતે ખગોળશાસ્ત્રમાં આપેલું પ્રદાન જણાવો. ખગોળશાસ્ત્ર વિશે, અવકાશ આપણું ડન છે. અને ભાઈ લાસ્ટ ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી, આર્યભટ્ટે કઈ કઈ મહત્વની શોધો કરી છે એની વિશે માહિતી આપો. આર્યભટ્ટ વિશે આખું લખવાનું થાય છે. અને આ કેટલા માર્કમાં પૂછાય છે? તો કે 4 માર્કમાં પૂછાય છે. અને કેટલા ક્વેશ્ચન? તો કે 2 ક્વેશ્ચન, અને સીધા 8 માર્ક આપણાને રોકડા મળી જાય છે મિત્રો. તો ભાઈ આ લેક્ચરમાં આપણે શું જોયું? તો કે સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 1 થી લઈને 5 ના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જોયા મિત્રો. તો આ ગમે એમ કરીને આ પ્રશ્ન આપણે કરી લેવાના જ થાય છે. શું કામ? કે આની બહાર નહીં જ જાય મિત્રો. તો આપણે એક નવા જ વિડીયોમાં કે પાર્ટ 2માં એક નવા જ સેક્શન સાથે, નવા જ ચેપ્ટર સાથે મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.